હાલો વિદ્યાર્થી મિત્રો તથા ઉમેદવાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે કયા કયા પ્રમાણપત્ર જોઈશે, તો એમનો એક વિડીયો બનાવીને જરાક જાણ કરજો. તો આપણે આ જે ફોર્મ ભરાય તેની ઓરિજિનલ પ્રિન્ટ છે, અને એમાં જે લોકો પાસ થઈ ગયા છે તેને 15 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત કરવાની છે. તો આપણે કયા કયા પ્રમાણપત્રો તૈયાર રાખવા, ઓરિજિનલ અને એમની નકલ બંને જોઈશે. એટલે બંને વસ્તુ તૈયાર રાખવાની આવશે. તો પહેલાં ઉમેદવારનો ફોટો, ત્યારબાદ ઉમેદવારની સહી, ત્યારબાદ LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. પછી જે SC ST OBCમાં આવતા હોય તે લોકોએ તેમની જાતિ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને જે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર SC BC વાળાને. પછી EWS વાળાને તેને પાત્રતાનું પ્રમાણપત્ર જોઈશે. અને જે શારીરિક રીતે અપંગ છે તે લોકોને એ શારીરિક રીતે અપંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ બધા ઓરિજિનલ અને નકલ બંને વસ્તુ જોશે. ત્યારબાદ માજી સૈનિક જે હોય તેમને એમનું પ્રમાણપત્ર. પછી HSCની માર્કશીટ એટલે કે 12મા ધોરણની માર્કશીટ અને 12મા ધોરણનું ટ્રાયલ સર્ટી બંને જોઈશે. પછી ટેટ 2ની માર્કશીટ અને કોલેજની સ્નાતક એટલે કે જેણે કોલેજ કરી હોય તો એમના ગુણ ઉમેરાશે, તો એમની માર્કશીટ આપવાની રહેશે. અને નથી કરી તો નથી આપવાની એમને. અને ત્યારબાદ સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર એટલે કે કોલેજ BA કર્યું હોય કે BSc BCom તો એનું ડિગ્રીનું પ્રમાણપત્ર, એમનું ટ્રાયલ સર્ટિફિકેટ. પછી PTCની માર્કશીટ અથવા તો DLEDની માર્કશીટ. ત્યારબાદ DLED કે PTCનું ટ્રાયલ સર્ટિફિકેટ. ત્યારબાદ અનુસ્નાતક, આપણે અનુસ્નાતકનું આપવાનું નથી એટલે કે MAનું આપણે જરૂર નથી, અને જ્યાં જરૂર ન હોય ત્યાં ટીક કરી દેવાની છે ખાલી. અને આ જે DLED કર્યું તે માન્યતાપત્ર આપણને કોલેજમાંથી આપવામાં આવ્યું જ હોય છે. NCT અથવા RCI માન્યતાનું પ્રમાણપત્ર, એ પણ ઓરિજિનલ ને નકલ બંને જોઈશે. ત્યારબાદ આપણે 21 નંબરનું કોઈ વસ્તુ જરૂરી નથી. ત્યારબાદ NOCની નકલ હોય તો આપવાની છે, નકલ નથી આપવાની. અને હશે જ બધા પાસે NOCની નકલ. ત્યારબાદ SNDT યુનિવર્સિટીમાંથી ડિગ્રી ઉમેદવારોએ ગુજરાત સરકારની યુનિવર્સિટી સાથે સંબંધિત કોલેજ જોડાણ મેળવવાની નકલ, એ પણ કોલેજમાંથી આપવામાં આવેલું છે. અને જે બહેનો વિધવા હોય તો એમને અમુક ટકાવારીમાં ફાયદો થાય એટલા માટે એમનું પ્રમાણપત્ર, જે બહેનો વિધવા હોય તેમના માટે. અને વિધવા મહિલા ઉમેદવારે પુનઃલગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું. આ દરેક સર્ટિફિકેટ આપણે તૈયાર રાખવાના છે. ને આમાં જે આપણને લાગુ પડતું હોય એ રાખવાના આપણે, ઓરિજિનલ અને ઝેરોક્સ બંને. ત્યારબાદ આ રીતનું ફોર્મ આવશે વિદ્યા સહાયક ભરતીનું. તો ફોર્મ નંબર, ભરતીનો પ્રકાર, ઉમેદવારનું નામ, જાતિ, જન્મ તારીખ, કેટેગરી, માજી સૈનિક, પછી એમની લાયકાતમાં ટેટના ગુણ, એમાંથી મેળવેલા ગુણ અને ટકા. SH છે એટલે કે 12માના ગુણ, એમાંથી મેળવેલા ગુણ, કઈ સાલમાં પાસ કર્યું છે તે અને એમના ટકા. BEdમાં કઈ સાલમાં પાસ કર્યું છે તે, કુલ ગુણ અને મેળવેલ ટકા. અને PTC અથવા DLEDના છેલ્લા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને એમના વર્ષ અને મેળવેલ ટકા. આ રીતે ફોર્મ ભરવાનું આવશે.
નીચે લખેલું છે, ઉમેદવારે લાગુ પડતા પ્રમાણપત્રો પુરાવાની નકલ જોડવી આ ફોર્મની સાથે. ત્યારબાદ દરેક લાયકાતની બધા સેમેસ્ટર ટ્રાયલની બધી જ માર્કશીટ જોડવાની. ટ્રાયલ આપી હોય તો ટ્રાયલની, જે તમે અંદર BA કર્યું હોય તો BA, PTC કર્યું હોય તો PTC, DLED, SHC એટલે એ બધાની ટ્રાયલ આપી હોય અથવા તો સેમેસ્ટરમાં કર્યું હોય તો એ દરેક સેમેસ્ટરની માર્કશીટ જોડવાની રહેશે. લાયકાતના છેલ્લા વર્ષે સેમેસ્ટરમાં ટ્રાયલ હોય તો જાહેરાતમાં આપેલ સૂચના મુજબ કુલ ગુણની ગણતરી કરવી. ફોર્મ સાથે ઉપર દર્શાવ્યા મુજબ કામમાં પ્રમાણપત્રો જોડી સ્વીકાર કેન્દ્રમાં ફોર્મ ફી ભરી સબમિટ કરાવવું. આ ફોર્મમાં એ બધું જોડી અને પછી સબમિટ કરાવવાનું રહેશે. ઉમેદવારે જોડાયેલા બિડાણના પાના નંબરો બિડાણના કોલમમાં લખવાના રહેશે. હવે આ બાજુમાં આપેલું છે કે તમે કયું જોડ્યું છે, તો એમાં બિડાણનું પાના નંબર તમે પહેલા પાના ઉપર શાળા સોડાનું પ્રમાણપત્ર લખવાનું તો તેની સામે 1 લખવાનું છે. પછી બીજા નંબર ઉપર જાતિનું પ્રમાણપત્ર રાખવાનું છે તો તેની સામે 2 લખવાનું છે. ત્યારબાદ આ જે SCBCમાં આવતા હોય તો જે SC STમાં ના આવતા હોય તો એણે ત્યાં નથી લખવાનું, 2 એમના SCBC પાસે લખવાનું છે. એવી રીતે બધા એમાં નંબર લખી અને માર્કશીટ જોડી દેવાની છે અને આ ફોર્મ સાથે તમારે ત્યાં જમા કરાવવાનું છે. ફોર્મ આ રીતનું ફોર્મ આવશે. તો બીજા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમને ફોર્મની નકલ પણ બતાવી દીધી છે અને કયા પ્રમાણપત્રો સાથે જોડવાના છે તે પણ દર્શાવી દીધું છે. તો તમે એ રીતની તૈયારી મારો એટલે એન્ડ ટાઈમે તમારે દોડાદોડી ન થાય. બસ એ માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે કે એટલી બધી ભરતીની રાહ જોઈ છે અને એન્ડ ટાઈમમાં કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રહી ન જાય. તો પહેલેથી જ આપણે વેકેશન પડે તે પહેલાં આપણા ડોક્યુમેન્ટ બાકી હોય તો એ આપણે કોલેજ યુનિવર્સિટીમાં જઈ અને મેળવી લેવા. બીજા કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ, ધન્યવાદ.